દ્રશ્યો જામજોધપુરના સોગઠી ડેમના છે, જેમાં ગાબડું પડ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। અહીંયા જસાપર ગામ નજીક આવેલા આ ડેમમાં ગાબડું પડ્યાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે ઓવરફ્લો થયેલા ડેમની પાળી ક્ષતિગ્રસ્ત થઈ છે। પાણીના ધોધ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાળીમાં જે ખાડો અથવા તો ગાબડું પડ્યું છે તે ઘણું મોટું છે। ચારેકોર ચર્ચા થવા લાગી કે જો આ ડેમની પાળી તૂટે તો ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કલ્યાણપુર, જસાપર, ગોરખડી તથા દ્રાફા ગામના લોકો એલર્ટ બની ગયા। સોશિયલ મીડિયા ઉપર જાતની ચર્ચાઓ થવા માંડી। તંત્રને જાણ થતાં જ રાતોરાત ટીમ અહીંયા આવી પહોંચી અને ઘટના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું। પ્રાંત અધિકારી મામલતદારે ડેમ સાઇટ ઉપર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો। સિંચાઈ વિભાગના ઇજનેર અકબરી, જામજોધપુરના મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણિયાએ સવારે ક્ષતિગ્રસ્ત ભાગને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી। પંચાયત હસ્તકનો આ ડેમ સિંચાઈ માટે ઉપયોગી થાય છે। સમારકામ માટે તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીનથી ખોદકામ કરાયું અને પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું। તંત્રના દાવા પ્રમાણે સોગઠી ડેમના અંદરના ભાગે હાલ કોઈ નુકસાન થયું નથી, માત્ર બહારના ભાગમાં જ ગાબડું પડ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી અહીંના સ્થાનિક મહેશભાઈ પાટડિયાના સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ડેમની આ જૂની પાળીને સમયાંતરે એક નવી પાળી પણ બનાવેલી છે અને એટલે જ આ ગાબડાથી વધારે પડતું ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે। આ તરફ દ્વારકાના રાવલ ગામે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા। અહીંયા વર્તુ 2 ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને નીચાણવાળા 14 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। પાણી છોડવામાં આવતા જામરાવલ, હર્ષદ, ગાંધવી, ગોરાણા ગામને એલર્ટ આપવામાં આવ્યું। ડેમની હેઠવાસમાં આવતા તમામ ગામના લોકોએ નદીના પટમાં કે આસપાસ અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી। સાસણગીરના જંગલના પ્રાણીઓ માટે જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ 100% ભરાયો। ડેમ છલોછલ થતા પ્રાણીઓની મોટી રાહત મળી છે। સાસણગીર જંગલમાં આવેલો કમલેશ્વર ડેમ 100% ભરાતા તાલાલા તાલુકાના 11 ગામો અને મેંદરડા તાલુકાના 3 ગામોને એલર્ટ કરાયા। હજુ પણ ઉપરવાસ અને ગીરમાં ધોધમાર વરસાદ અવિરત ચાલુ હોવાથી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થશે, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। અહીં વરસાદથી મિની કાશ્મીર જેવા દ્રશ્યો સામે આવ્યા। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી તો અબડાસાનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો। મીઠી ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। 40 જેટલા ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે। આ બાજુ મોરબી જિલ્લાના 10 ડેમોમાંથી માત્ર એક મચ્છુ-ત્રણ ડેમ સંપૂર્ણ ભરાયો। મચ્છુ-ત્રણ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મચ્છુ-ત્રણ ડેમની નવા નીરની ભરપૂર આવકના સમાચાર છે। તો જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખાટલી ગામના નદી નાળા બે કાંઠે વહેતા થયા। વલસાડ સહિત પંથકમાં મેઘરાજાએ દડબડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે। ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી મધુબન ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલાયા। ડેમમાં 62,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ। ડેમમાંથી 59,000થી વધુ પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। દમણગંગા નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું। દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતા નદી નાળા કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાનું સૂચના આપવામાં આવી। ધરમપુરમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। ઔરંગામાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ભૈરવી નજીક ઔરંગાની સપાટી 3.17 મીટરે પહોંચી 4.50 મીટર ભયજનક સપાટી છે। નદીમાં પાણીના લેવલ પર તંત્રની નજર છે। વલસાડ કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મુલાકાત લીધી। જિલ્લામાં વરસાદ અને નદી નાળાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હૂટર વગાડી નદી કિનારા વિસ્તારને સાવચેત કર્યા।